HMPV વાયરસ સામે જામનગરનું આરોગ્ય તંત્ર સતર્ક. જીજી હોસ્પિટલ ખાતે ઉચ્ચ તબીબોની બેઠક યોજાઈ. ગુજરાત રાજ્યમાં અમદાવાદ ખાતે HMPV વાયરસનો પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. જામનગરમાં આ વાયરસને ધ્યાનમાં રાખીને લેબોરેટરી સુવિધા ઊભી કરવા તથા આઇસોલેશન વોર્ડ બનાવવા માટે રાજ્ય સરકાર તરફથી સૂચના મળતા જીજી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર દીપક તિવારીના અધ્યક્ષસ્થાને તાત્કાલિક એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 12 રોગ નિષ્ણાત સહિત તબીબો દ્વારા આ બેઠકમાં આઇસોલેશન વોર્ડ સહિત જરૂરી ઇમરજન્સી સર્વિસીસ વગેરેની ચર્ચા કરવામાં આવી હતી. જામનગર HMPV વાયરસના પગલે જીજી હોસ્પિટલ ખાતે ઉચ્ચ તબીબોની બેઠકમાં નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ નિર્ણયોમાં જીજી હોસ્પિટલ ખાતે પ્રારંભિક તબક્કામાં 30 બેડનો એક અલાયદા વોર્ડ બનાવવામાં આવશે. ઓક્સિજન અને લેબોરેટરી ટેસ્ટિંગ સહિત સુવિધા ઊભી કરવામાં આવશે. આ વાયરસથી લોકોને ડરવાની જરૂર નથી, જ્યારે ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોએ સાવચેત રહેવા તબીબો દ્વારા અપીલ કરવામાં આવી છે.